ખેડા જિલ્લાના નડિયાદમાં ચાલતી બાળકોની ફૂલવાડી એટલે કે બાલકનજી બારી ખાતે સંસ્થાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના સહયોગથી સ્કેટિંગ રિંગ તૈયાર કરવામાં આવી છે। અહીં તમામ વય જૂથના બાળકોને નિઃશુલ્ક સ્કેટિંગ શીખવાડવામાં આવે છે। ઇન્સ્ટ્રક્ટર તરીકે મેહુલ સોલંકી કાર્યરત છે। અહીં સ્કેટિંગ શીખેલા અલગ અલગ વય જૂથના બાળકોએ સંસ્થા તરફથી ખેલ મહાકુંભ અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે। યુતિ પટેલ, દ્રશ્ય એચ પટેલ, અનિલ ઠાકર, પંથ પટેલ, પ્રિન્સ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ચેમ્પિયનશિપમાં તેમજ શ્રીલંકા, ઇન્ડોનેશિયા ખાતેની સ્પર્ધામાં પણ ભાગ લઈને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। વિજેતા બનીને નડિયાદ, ખેડા જિલ્લાને રાજ્યનું નામ રોશન કરનાર વિજેતા બનેલા રમતવીરોને સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ અને સંસ્થાના મંત્રી હરીશ જાનીએ શુભેચ્છા પાઠવી છે। હું આ બાલકનજી બારીની અંદર સ્કેટિંગ શીખેલો છું। અત્યારે બાલકનજી બારીની અંદર એઝ અ સ્કેટિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી રહ્યો છું। સાથે સાથે ફેડરેશનની ટુર્નામેન્ટ યોજાય છે, એની અંદર નડિયાદ બાલકનજી બારીના 6 જેટલા વિદ્યાર્થીઓ ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર, નેશનલ અને ઇન્ટરનેશનલ અંદર આપણા બાલકનજી બારી નડિયાદનું નામ રોશન કર્યું છોકરાઓએ। હું બાલકનજી બારીમાંથી ઇન્ટરનેશનલ ઇનલાઇન સ્કેટિંગ સ્પર્ધામાં ગયો હતો। ત્યાં મારો બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આવ્યો હતો અને ત્યાં વિશ્વમાં ઘણા બધા દેશોના કોમ્પિટિટર્સ આવ્યા હતા। એટલે હમણાં થોડાક ટાઈમ પહેલા હું બાલકનજી બારીમાંથી શ્રીલંકા ઇન્ટરનેશનલ યુથ ગેમમાંથી રમવા ગઈ હતી। ત્યાં મને 3 સિલ્વર મળ્યા છે।